કાર લોનમાં કોઈ ઉઘાડી લૂંટની વાત હોય ને તો એ છે ઇન્સ્યોરન્સની. જ્યારે પણ કોઈ કસ્ટમર છે ને કાર લેવા માટે જાય, શોરૂમ ઉપર જાય, ત્યારે કંપની શું કહે કે એને એક પર્ટિક્યુલર કોટેશન આપે કે આટલામાં તમને કાર પડશે. એની સાથે ઘણીવાર એ જે ડીલર હોય, એ જે ડિસ્ટ્રીબ્યુટર હોય, એ કસ્ટમરને કહેતા હોય ભાઈ તમારે ઇન્સ્યોરન્સ તો આની સાથે ફરજિયાત લેવાનો જ થશે, ઇન્સ્યોરન્સની અમાઉન્ટ આટલી થશે. હવે હું તમને વાત કરું કે ઇન્સ્યોરન્સ કંપનીના એ ડીલર ડિસ્ટ્રીબ્યુટર અથવા એ કંપની સાથેના કરાર કઈ રીતના હોય. એમાં ઇન્સ્યોરન્સ કંપની એ ડીલર ડિસ્ટ્રીબ્યુટરને એક પર્ટિક્યુલર કોટેશન આપી દે કે ફોર એક્ઝામ્પલ ₹1,00,000 ઇન્સ્યોરન્સની અમાઉન્ટ થશે. એમાં જો એ ડીલર ડિસ્ટ્રીબ્યુટર ધારે ને તો એ ડિસ્કાઉન્ટ પણ આપી શકે. જેટલું ઓછું ડિસ્કાઉન્ટ આપે એટલી વધુ મલાઈ, એટલું વધુ કમિશન એ શોરૂમને એ ડીલર ડિસ્ટ્રીબ્યુટરને મળતું હોય. એટલે કે જ્યારે પણ કસ્ટમર પોતાની કાર લોનનું કોટેશન કઢાવે ને ત્યારે એમની સાથે જે ઇન્સ્યોરન્સની અમાઉન્ટ આપે ને જે ડીલર ડિસ્ટ્રીબ્યુટર, એ મેક્સિમમ જેમાં એમને કમિશન મળે ને એ અમાઉન્ટ જ આપતા હોય. અને એટલા માટે જ કહેતા હોય ઇન્સ્યોરન્સ તો તમારે મારી પાસેથી જ લેવાનો. એટલા માટે એઝ અ અવેર કસ્ટમર તરીકે એ આપણે હંમેશા ઇન્સ્યોરન્સમાં બાર્ગેનિંગ ડેફિનેટલી કરવું જોઈએ. કારણ કે કેટલું ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ આવશે ને એમાં કેટલું ડિસ્કાઉન્ટ તમને મળશે ને એની સત્તા કંપની પાસે નથી હોતી, એ ડીલર ડિસ્ટ્રીબ્યુટર પાસે જ હોય છે. એ ઇન્સ્યોરન્સ કંપની પાસે નથી હોતી. એ સત્તા એમણે ઓલરેડી ડીલર ડિસ્ટ્રીબ્યુટરને આપેલી જ હોય છે. એવા કેસ જોયેલા છે કે જેમાં ફર્સ્ટ કેસમાં કંપનીએ કીધું હોય કે ભાઈ આમાં ₹1,85,000 ઇન્સ્યોરન્સ લાગશે અને કસ્ટમરે રાઇટ વેમાં ત્યાં બાર્ગેનિંગ કર્યું હોય અને ઇન્સ્યોરન્સની અમાઉન્ટ ₹1,85,000થી ઘટીને ₹65,000 થઈ ગઈ હોય. જ્યારે પણ તમે કાર લેવા જાઓ ને ત્યારે આ વસ્તુને ખાસ નોટ ડાઉન કરજો. અને જો તમે બાર્ગેનિંગ આ બાબતમાં કરશો ને તો ડેફિનેટલી તમને બેનિફિટ થશે. કેટલો બેનિફિટ થશે એ તમારી બાર્ગેનિંગ સ્કિલ ઉપર આધાર રાખશે. અને આપની ગાડીમાં ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ છે એનું તળિયું કેટલું હોય, ઓછામાં ઓછું એ કેટલું આવવું જોઈએ, એ તમારે ચેક કરવું હોય. તમારે બહાર બીજા ઇન્સ્યોરન્સ એડવાઇઝર હોય અથવા અત્યારે ઓનલાઈન પણ ઘણી બધી એટલી સિસ્ટમ અવેલેબલ છે કે જ્યાં તમે કોટ કાઢી શકો. તો તમે ત્યાંથી કોટેશન કાઢવું જોઈએ અને કંપનીએ જે તમને કોટેશન આપ્યું એને કમ્પેર કરો ને તો પણ તમને સમજાઈ જાય કે કેવડો મોટો ડિફરન્સ અહીંયા છે.